સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 3 એની અંદર રકમ છે કે સોમવારે શ્રીનગરનું તાપમાન કેટલું છે -5 સેલ્સિયસ, મંગળવારનું તાપમાન 2 સેલ્સિયસ ઓછું થયું. તો મંગળવારે શ્રીનગરનું તાપમાન શું હતું? બુધવારે તાપમાન 4 સેલ્સિયસ વધી ગયું. 4 સેલ્સિયસ વધી ગયું એટલે આપણે પ્લસ કરીશું, અને મંગળવારનું તાપમાન 2 સેલ્સિયસ ઓછું હતું એટલે આપણે માઇનસ કરીશું. તો પહેલા તો આ દિવસે એટલે કે બુધવારના તાપમાને 4 સેલ્સિયસ વધી ગયું, તો આ દિવસે તાપમાન કેટલું હતું? તો પહેલા તો શ્રીનગરનું તાપમાન લખી દઈશું. શ્રીનગરનું તાપમાન કેટલું આપેલું છે? શ્રીનગરનું અને સોમવારનું એટલે કે સોમવારનું શ્રીનગરનું તાપમાન, બરાબર? એટલે એકલું શ્રીનગરનું નથી લખવાનું, શ્રીનગરના સોમવારનું તાપમાન આપેલું છે આપણી પાસે -5 સેલ્સિયસ. હવે આપણને પૂછેલું છે કે મંગળવારનું તાપમાન આપણે શોધવાનું છે. તો મંગળવારનું તાપમાન કેટલું આપેલું છે? 2 સેલ્સિયસ ઓછું છે. તો -5 સેલ્સિયસ લખીશું. મંગળવારનું તાપમાન ઓછું એટલે -5 સેલ્સિયસ માઇનસ કેટલું આપેલું છે? 2 સેલ્સિયસ. માઇનસ માઇનસ પ્લસ એટલે મળશે 7 સેલ્સિયસ, બરાબર? પણ નિશાની ધ્યાનમાં રાખવાની છે, બરાબર? એટલે શ્રીનગરના સોમવારનું તાપમાન -5 સેલ્સિયસ હતું, મંગળવારનું તાપમાન ઓછું હતું. ઓછું એટલે -5 સેલ્સિયસ માંથી આપણે 2 સેલ્સિયસ બાદ કરીશું, બરાબર? એટલે માઇનસ માઇનસ પ્લસ, પણ આપણી નિશાની કઈ રહેશે? માઇનસની. 5 + 2 એટલે મળશે 7. હવે આગળ પૂછેલું છે આપણને કે બુધવારનું તાપમાન. હવે બુધવારનું તાપમાન કેટલું છે? 4 સેલ્સિયસ વધી જશે એટલે બુધવારનું તાપમાન વધી ગયું છે, બરાબર? એટલે કેટલું આપેલું છે? 4 સેલ્સિયસ. પણ આપણે પહેલા મંગળવારનું તાપમાન આપણે શોધ્યું છે. મંગળવારના તાપમાન સાથે આપણે પ્લસ કરી દઈશું બુધવારનું તાપમાન. -7 સેલ્સિયસ પ્લસ 4 પ્લસ માઇનસ માઇનસ 7 માંથી આપણે 4 બાદ કરીશું તો કેટલા મળશે? 7 - 4 એટલે કેટલા મળશે આપણી પાસે? 3 સેલ્સિયસ. પણ કેવા મળશે? માઇનસમાં, બરાબર? કેમ કે નિશાની આપણી માઇનસમાં છે. ક્લિયર? દાખલા નંબર 4 જોઈએ હવે. દાખલા નંબર 4 એની અંદર આપણને પૂછેલું છે કે એક વિમાન સમુદ્ર તટથી 5000 મીટર ઊંચાઈએ ઉડે છે. કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન શું થાય છે? સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે તરતી સબમરીન બરાબર ઉપર છે. તો સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર શોધીશું. તો પહેલા તો સમુદ્ર તટની ઊંચાઈ કેટલી લઈશું આપણે? 0 મીટર. એટલે કે 0 થી એટલે કે જમીનમાં ટચોટચ એટલું જ હશે, બરાબર? પછી આપણું વધશે, જેમ જેમ વિમાન ઉડશે એવી રીતે અંતર વધશે. વિમાન તેનાથી 5000 મીટર શું છે? ઊંચાઈએ ઉડી રહ્યું છે. એટલે કે સમુદ્ર તટથી દૂર 5000 મીટર જેટલું એ વિમાન ઉડી રહ્યું છે. તો વિમાન અને દરિયાની સપાટી વચ્ચેનો
અંતર આપણે શોધીશું, તે પણ આપેલો છે 5000. તો પહેલા તો આપણે લખીશું સમુદ્ર તટની ઊંચાઈ કેટલી છે? 0 મીટર. પછી આપેલું છે વિમાન તેનાથી, તો વિમાન તેનાથી 5000 મીટર ઊંચાઈએ ઉડી રહ્યું છે. ઊંચાઈએ ઉડે છે. પછી આપેલું છે વિમાન અને દરિયાની સપાટી વચ્ચેનો અંતર આપણે શોધીશું. તો વિમાન અને દરિયાની સપાટી વચ્ચેનું અંતર એટલું આપેલું છે 5000 મીટર. બરાબર. પછી આપણે લઈશું, એટલે કે આ હતો આપણો 5000 શું હતો? વચ્ચેનું તફાવત. બરાબર. અંતર તો આપણે પહેલા જણાવી દીધું, એટલે આ આપણું ગણાશે તફાવત. બરાબર. એટલે કે વિમાન અને દરિયાની સપાટી વચ્ચેનો તફાવત. બરાબર. તો કેટલો હશે? 5000 જ. પછી આપણે લખી શકીએ કે દરિયાની, એટલે કે દરિયાની સપાટી સપાટીથી સબમરીનનું અંતર કેટલું આપેલું છે? તમારે ટેક્સ્ટબુક, એટલે કે ટેક્સ્ટબુક આપણે ખુલ્લી જ રાખવાની છે. બરાબર. તો દરિયાની સપાટી એનું, એટલે કે સપાટીથી સબમરીન વચ્ચેનું અંતર કેટલું આપેલું છે? એટલે કે એ બંને વચ્ચેના અંતરના પણ તફાવત આપ્યા છે. તફાવત એટલું આપેલું છે 1200. બરાબર. એટલે આપણે પહેલા તો સૂત્ર મૂકીશું. બરાબર. આ હતી આપણી વાક્ય રચના. ફરી એકવાર સમજાવી દઉં કે સમુદ્ર તટની ઊંચાઈ કેટલી આપેલી છે? 0 મીટર. વિમાન તેનાથી 5000 મીટર ઊંચાઈએ ઉડી રહ્યું છે, એટલે કે વિમાન અને દરિયાની સપાટી વચ્ચેનો તફાવત કેટલો આપેલો છે? 5000 મીટર. દરિયાની સપાટીથી સબમરીન વચ્ચેના અંતરનો તફાવત કેટલો આપેલો છે? 1200. તો આપણે દરિયાની સપાટીથી સબમરીનના અંતરનો તફાવત કેટલો હતો? 1200 મીટર. તો પહેલા તો આપણને શું પૂછેલું છે કે વિમાન અને સબમરીન વચ્ચેનું લંબ અંતર શોધીશું. તો પહેલા તો સૂત્ર મૂકી દઈએ કે વિમાન અને સબમરીન વચ્ચેનું લંબ અંતર, વિમાન અને સબમરીન વચ્ચેનું લંબ અંતર એના બરાબર કેટલી છે? પહેલા તો આપણે વિમાન દરિયાથી સપાટીનું અંતર એ આપેલું છે, એટલે કે વિમાનથી દરિયાઈ સપાટીનું અંતર પ્લસ બીજું કયું આપ્યું છે? દરિયાની સપાટીથી સબમરીનનું અંતર. તો દરિયાઈ સપાટીથી સબમરીન નું અંતર. બરાબર. એટલે આ રીતે આપણે સૂત્ર મૂકી દઈશું. પહેલા તો વિમાન અને સબમરીન વચ્ચેનું લંબ અંતર પહેલા તો, પછી એની અંદર વિમાનથી દરિયાઈ સપાટીનું અંતર પ્લસ દરિયાઈ સપાટીથી સબમરીનનું અંતર. તો પહેલા વિમાનથી દરિયાઈ સપાટીનું અંતર
તો વિમાનથી દરિયાઈ સપાટીનું અંતર આપણે પહેલા લઈ લીધું છે, કેટલું છે 5000, બરાબર. તો 5000 લખીશું. દરિયાઈ સપાટીથી સબમરીનનું અંતર કેટલું છે 1200. ક્લિયર? તો કેટલા મળશે 6200. એ શું ગણાશે આપણું મીટર, બરાબર, કેમ કે આપણે પૂછેલું જ છે લંબ અંતર શોધવાનું, બરાબર, એટલે પાછળ મીટર લખવાનું ભૂલવાનું નહીં. જવાબમાં લખી નાખવાનું કે વિમાન અને સબમરીન વચ્ચેનું લંબ અંતર 6200 મીટર છે, બરાબર. આગળનો આપણે દાખલો જોઈએ છે. દાખલા નંબર 5. એની અંદર રકમ આપેલી છે આપણને કે મોહન તેના બેંકના ખાતામાં ₹2000 જમા કરાવે છે અને બીજે જ દિવસે તેમાંથી શું ઉપાડે છે 1642 રૂપિયા. તો આપણી મૂળ રકમ કેટલી હતી 2000, તો 2000 માંથી માઈનસ થશે 1642, કેમ કે એને ઉપાડી લીધા છે. ઉપાડી લીધા છે એટલે કે મૂળ સંખ્યામાંથી આપણે જે ઉપાડેલ સંખ્યા માઈનસ કરીશું. માઈનસ કર્યા પછી આપણને શું પૂછ્યું છે, જો ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવે તો જમા કરેલ રકમને તમે કઈ રીતે દર્શાવશો? ઋણ પૂર્ણાંકમાં દર્શાવવાનું છે, એટલે કે માઈનસમાં, બરાબર. તો ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી શિલક છે તે આપણે શોધીશું. તો પહેલા તો જમા કરાવે એટલે કે એ રકમ લખીશું ધન પૂર્ણાંકમાં. તો પહેલા લખીશું જમા કરાવેલ રકમ ધન પૂર્ણાંક, બરાબર. એટલે કે ધન પૂર્ણાંક વડે આપણે દર્શાવીએ તેવું પણ આપણે લખી શકીએ છીએ કે ધન પૂર્ણાંક વડે દર્શાવીએ. હવે આપણને શું પૂછ્યું છે, તો માટે કરી લખવાનું ઉપાડ પછીની મોહનના ખાતાની શિલક પૂછી છે. તો લખવાનું ઉપાડ પછીની મોહનના ખાતાની શિલક. તો કેટલી આપેલી છે 2000 માઈનસ 1642 રૂપિયા, તો કેટલા મળશે 358 રૂપિયા. તો જવાબમાં લખી શકીએ આપણે ઉપાડ પછીની મોહનના ખાતાની શિલક 358 રૂપિયા છે. ક્લિયર? આગળ છે દાખલો દાખલા નંબર 6 માં. દાખલા નંબર 6 માં આપણે જોઈએ કે રીટા બિંદુ A થી પૂર્વ દિશા તરફ બિંદુ B સુધી કેટલું અંતર છે 20 કિલોમીટર. તો આપણે જોવા મળે છે કે B થી A સુધીનું અંતર કેટલું આપેલું છે 20 કિલોમીટર. ક્લિયર? એ જ પ્રમાણે રસ્તે તે બિંદુ B થી પશ્ચિમ દિશા તરફ કેટલું જાય છે 30 કિલોમીટર. તો આ તમે જોઈ શકો છો પશ્ચિમ દિશા તરફ B થી C સુધીનું અંતર કેટલું આવશે પશ્ચિમ દિશા તરફ 30 કિલોમીટર. તો આ રીતે આપણે સંખ્યા રેખા પર પણ દર્શાવી શકીએ છીએ, બરાબર. તો પશ્ચિમ દિશા તરફ 30 કિલોમીટરનું અંતર કાપે તો જો પૂર્વ તરફ કાપેલ અંતરને ધન પૂર્ણાંક દર્શાવવામાં આવે તો પશ્ચિમ દિશા તરફ કાપેલ અંતરને તમે કેવી રીતે દર્શાવશો? તો બિંદુ A થી તેની અંતિમ સ્થિતિને તમે કઈ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવશો? તો
પહેલા તો આપણે સમજૂતી લખીશું. તો દાખલા નંબર 6 માં આપણે પહેલા તો લખીશું, જો પૂર્વ તરફ કાપેલ અંતરને ધન પૂર્ણાંક દર્શાવવામાં આવે તો પશ્ચિમ દિશામાં પાછા ફરવાનું અંતર કેટલું હશે? ઋણ પૂર્ણાંક જ ગણાશે. તો A થી B સુધી એટલે કે આપણે લખી શકીએ પોઈન્ટ કરીને પણ આ, બરાબર? એટલે આ રીતે લખવું જરૂરી છે, બરાબર? ડાયરેક્ટ આપણે માઈનસ પ્લસ કરી દીધું તો કઈ મતલબ નથી, બરાબર? દાખલાની રીતમાં પહેલા જેમાં આકૃતિ આવતી હોય એની અંદર આ રીતે નામ નિર્દેશન કરીને દર્શાવવી પડે. બીજું આ રીતે વાક્ય રચનામાં જવાબ આપવો પડે પછી ગણતરી કરવાની, બરાબર? એ તો પૂરેપૂરા માર્ક મળે નહીં. તો A થી B સુધી ચાલે એટલે આપણે પહેલા કીધેલું છે ધન પૂર્ણાંક, બરાબર? ધન પૂર્ણાંકનો ઉલ્લેખ કરેલો છે એટલે આપણે સંખ્યામાં +20 કિલોમીટર મૂકીશું. એ જ પ્રમાણે B થી C સુધી એટલે જુઓ A થી B સુધીનું અંતર તો આપણે લીધેલું જ છે 20 કિલોમીટર, તે આપણે લખી દીધું. હવે B થી C સુધીનું અંતર કેટલું લેવાનું છે? તો -30 કિલોમીટર. એટલે કે કેવી છે એ સંખ્યા? ઋણ પૂર્ણાંક, બરાબર? તો આપણને પૂછેલું છે રીટાનું, બરાબર? રીટાનું અંતિમ સ્થાન પૂછેલું છે એટલે આપણે માઈનસ કરીશું B થી C સુધીના અંતર સાથે A થી B નું અંતર, બરાબર? એટલે 20 કિલોમીટર -30 કિલોમીટર, બરાબર? આ રીતે પણ દર્શાવી શકીએ અથવા આપણે જે રેગ્યુલર જે આપણે માઈનસ કરીએ છીએ એ પ્રમાણે પણ આપણે દર્શાવી શકીએ છીએ. તો મોટા કૌંસમાં પહેલા તો 20 - 30 અને પછી કૌંસની બહાર કિલોમીટર. તો કેટલા મળશે? પણ આની અંદર પહેલા તો પ્લસની નિશાની આવશે, બરાબર? એવું કંઈ આપણને સૂચવ્યું નથી કે ભાઈ તમારે ઓછું કરવાનું છે કે વધારે, બરાબર? એટલે આપણે માઈનસ નહીં કરીએ, પ્લસ જ કરીશું. તો 20 - 30 કેટલા મળશે? -10 કિલોમીટર, બરાબર? ક્લિયર? એટલે આપણે જવાબમાં લખી શકીએ કે રીટા અંતમાં એટલે લખવાનું આપણે કે રીટા અંતમાં એ બિંદુથી રકમમાં છે એ જ પ્રમાણે લખવાનું છે. એ બિંદુથી પશ્ચિમમાં -10 કિલોમીટર બિંદુએ હોય, બરાબર? એના પછી આપણો 7મો દાખલો છે. ફરી એકવાર દાખલા નંબર 6 આપણે સમજી લઈએ છે. પહેલા તો આપણને પૂછ્યું હતું કે જો પૂર્વ તરફ કાપેલ અંતરને ધન પૂર્ણાંકમાં દર્શાવવામાં આવે તો પશ્ચિમ દિશામાં પાછા ફરવાનું અંતર કેટલું ગણાશે? ઋણ પૂર્ણાંક જ. એટલે B થી A સુધીનું અંતર, A થી B સુધીનું કેટલું આપણે લીધેલું છે? 20 કિલોમીટર. તેમજ B થી C સુધી પશ્ચિમ દિશા તરફ એ જઈ રહ્યું છે તેનું અંતર કેટલું આવશે? -30 કિલોમીટર. માઈનસ કેમ? એ ઋણ પૂર્ણાંક લખેલું છે એટલે કે ઉલ્લેખ કરેલો છે ઋણ પૂર્ણાંકનો, બરાબર? એટલે આપણે -30 ગણીશું એને. પછી આપણને જે પૂછ્યું છે રકમમાં એ આપણે લખી દઈશું. એટલે A થી B સુધી ચાલે એટલે આપણું કેટલું ગણાશે? 20 કિલોમીટર. B થી C સુધી ચાલે એટલે આપણું ગણાશે -30 કિલોમીટર. રીટાનું અંતિમ સ્થાન આપણે શોધવાનું પૂછેલું છે એટલે મોટા કૌંસમાં 20 વત્તા હવે વચ્ચે કોઈ આપણને ઉલ્લેખ કરેલો નથી કે ઓછું છે કે પછી વધારે છે, બરાબર? એવું કંઈક ઉલ્લેખ કરેલો હોત તો અહીંયા આપણી નિશાની ચેન્જ થાય, પણ કશું જ આપેલું ના હોય તો આપણે સીધું પ્લસ મૂકી દેવાનું. તો 20 + -30
પ્લસ માઇનસ માઇનસ, નિશાની માઇનસની એટલે મળશે -10 કિલોમીટર. બરાબર છે. છેલ્લા જવાબમાં લખી નાખીશું રીટા અંતમાં એ બિંદુથી પશ્ચિમમાં -10 કિલોમીટર બિંદુએ હોય છે. દાખલા નંબર 7 માં પૂછેલું છે તમને કે બે જાદુઈ ચોરસ આપેલા છે. એની અંદર પહેલા તો હરોળ આપણે શોધીશું, કોલમ શોધીશું અને એના વિકર્ણ. તો પહેલી હરોળ તો કઈ આવશે આપણી? પહેલા તો 5 -1 -4 એટલે આ બધી શું છે? હરોળ છે, આડી હરોળ. કોલમ તો કોલમ કઈ આવશે? 5 -5 0. બરાબર. આ બધી કઈ આવશે? કોલમ. વિકર્ણ કોને કહેવાશે? તો આપણે ભૂમિતિમાં ભણી ગયા છે ચતુષ્કોણ. બરાબર. ચતુષ્કોણના રેખાખંડ રેખા. બરાબર. એ જ પ્રમાણેના વિકર્ણ તો વિકર્ણ કયા આવશે? AC BD. બરાબર. આ શું ગણાશે? એના વિકર્ણ. બરાબર. એ જ પ્રમાણે આની અંદર પણ સેમ એ જ પ્રમાણે કરવાનું છે. આની અંદર આપણા વિકર્ણ -4 -2 0, 5 -2 -3. બરાબર. એ જ પ્રમાણે બીજા એનું કરવાનું છે. બરાબર. પહેલા પહેલી હરોળનું આપણે શોધીશું. પહેલા હરોળનો સરવાળો માઇનસ માઇનસ પ્લસ એટલે મળશે -5 +5 -5 એટલે મળશે 0. એ જ પ્રમાણે બીજા હરોળનું આપણે શોધીશું. બીજા હરોળનો સરવાળો -5 વત્તા -2 વત્તા 7 માઇનસ માઇનસ પ્લસ 5 વત્તા 2 કેટલા મળશે? -7. -7 પ્લસ 7 તો મળશે 0. એવી જ રીતે આપણે ત્રીજા હરોળનું શોધીશું. ત્રીજા હરોળનો સરવાળો -0 વત્તા 3 વત્તા -3 કેટલા મળશે? +3 -3 તો મળશે 0. બરાબર. એટલે આપણે હરોળનું શોધી લીધું. 5 -1 -4 તો કેટલા મળ્યા? 0. 5 -2 7 તો 0. 0 3 -3 0 એટલે કે હરોળનો જવાબ બધાનો કેવો છે? 0. હવે આપણે શોધીશું એની કોલમ. તો લખવાનું પહેલા કોલમનો સરવાળો પહેલો કોલમ કયો છે આપણું? 0 -5 વત્તા 5 +5 -5 ઉડી જશે એટલે મળશે 0. ક્લિયર? એ જ પ્રમાણે બીજા કોલમનું શોધીશું. બીજા કોલમનો સરવાળો બીજી કોલમ આપણી કઈ ગણાશે? -1 -2 3 તો -1 પ્લસ -2 પ્લસ 3 માઇનસ માઇનસ પ્લસ એટલે -3 પ્લસ 3 એટલે મળશે 0. ત્રીજા કોલમમાં તો ત્રીજા કોલમનો સરવાળો કરીશું. કઈ સંખ્યા છે?
-4 +7 +-3, તો માઇનસ માઇનસ પ્લસ 4 + 3 કેટલા મળશે? -7 +7 એટલે મળશે 0. હવે બે વિકર્ણોનું આપણે શોધીશું, એટલે કે બે વિકર્ણોનો સરવાળો આપણે શોધીએ. એમાં પહેલા વિકર્ણમાં એટલે કે લખવાનું પહેલા વિકર્ણ નો સરવાળો બરાબર કેટલા છે? પહેલા અહીંના જાદુઈ ચોરસમાં -4 -2 0, તો -4 પ્લસ -2 પ્લસ 0, બરાબર. માઇનસ માઇનસ પ્લસ 4 + 2 કેટલા મળશે? -6. ક્લિયર? બીજા વિકર્ણનું શોધીશું, તો બીજા વિકર્ણ નો સરવાળો કયો આવશે? વિકર્ણ 5 -2 -3, તો 5 + -2 + -3, માઇનસ માઇનસ પ્લસ એટલે 2 + 3 કેટલા મળશે? -5 એટલે મળશે 0. બરાબર. હવે બધાના હરોળના તો આપણી પાસે 0 જવાબ મળી ગયો. ત્રીજા કોલમના પણ 3 કોલમનો જવાબ કેટલો મળ્યો આપણને? 0. બરાબર. હરોળના પણ આપણને જવાબ મળ્યો 0. વિકર્ણમાં પહેલા વિકર્ણનો જવાબ કેટલો મળ્યો? -6. બીજા વિકર્ણનો સરવાળો આપણે કર્યો તો એનો આ મળ્યો આપણને 0. તો આપણે કહી શકીએ કે -6 does not belongs to 0. બરાબર. એટલે કે બધા જાદુઈ એટલે કે બધાનો સરવાળો કરતા એટલે આપણને કીધેલું છે કે બધી બાજુઓ, બરાબર, એટલે કે પહેલી હરોળ, બરાબર, પછી કોલમ, વિકર્ણ, બરાબર, તેની અંદર આપણે આ રીતે પણ લખી શકીએ કે ઉપરના બધા સરવાળા 0 છે. બરાબર છે. એટલે આપણે પહેલા તો લખીશું -6 does not belongs to 0. પછી લખીશું ઉપરના બધાનો સરવાળો 0 છે. પરંતુ આપણા એક વિકર્ણ એનો જવાબ કેટલો આવ્યો? -6. એટલે આપણે લખી શકીએ કે જાદુઈ ચોરસ એમાં પહેલો આઈ સરવાળો એટલે કે બધાનો સરવાળો 0 આવતો નથી, એટલે કે જાદુઈ ચોરસ આઈ, બરાબર. અથવા એવું પણ આપણે લખી શકીએ કે ચોરસનો સરવાળો કરતા પહેલો આઈ એટલે કે પહેલો
પહેલો જાદુઈ ચોરસ ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે ચોરસ આઈ એ કેવો ગણાશે? જાદુઈ ચોરસ નથી. એટલે આપણે શોર્ટમાં જ પહેલા લખી નાખીશું. પહેલા તો -6 ડઝ નોટ બિલોંગ્સ ટુ શૂન્ય, ઉપરના બધાનો સરવાળો શૂન્ય છે, પણ આપણે લખીશું ચોરસ આઈ. શોર્ટમાં જ લખીએ છીએ, બહુ લાંબુ નથી લખવું. ચોરસ આઈ જાદુઈ ચોરસ નથી. બરાબર, આ તમને યાદ પણ રહેશે. બહુ લાંબુ લખવા જઈશું તો ભૂલી જશું. એટલે આ પ્રમાણે લખીશું. બરાબર, -6 ડઝ નોટ બિલોંગ્સ ટુ શૂન્ય, ઉપરના બધાનો સરવાળો શૂન્ય છે, એટલે કે ચોરસ આઈ જાદુઈ ચોરસ નથી. હવે આ પહેલો આઈ તો તમને ખ્યાલ આવી ગયો. બરાબર, આના જ રીતે બીજો આઈ આપણે કરીશું. બરાબર, પણ એ તમને હું હોમવર્કમાં આપું છું. બરાબર, ફાવશે જ અને મજા પણ આવશે ગણવાની. બરાબર, આ જ રીતે ગણવાનું. પહેલા ત્રણે હરોળ કરી દેવાની, પછી 3 કોલમ અને 2 વિકર્ણ. એની અંદર જો આ રીતનો એકનો જવાબ નહીં આવ્યો સરખો અને બીજા બધાનો જવાબ સરખો આવ્યો તો આપણું જાદુઈ ચોરસ ગણાય નહીં. જો બધાનો સરવાળો સરખો મળી ગયો એટલે કે જવાબ બધાનો એક સરખો આપ્યો તો આપણો આ જાદુઈ ચોરસ કેવો ગણાશે? જાદુઈ ચોરસ જ ગણાશે. બરાબર, પછી આપણે આ રીતે લખવાનું નથી. આપણે શું લખવાનું? ધારો કે જો આનો જવાબ બધાનો સરખો આવ્યો તો ચોરસનો બીજો આઈ જાદુઈ ચોરસ છે. બરાબર, એ રીતે જવાબમાં છેલ્લા લખી નાખવાનું. બરાબર, ધારો કે જવાબમાં એક સરખાપણું નથી દેખાતું તમને. બરાબર, એટલે કે એક સરખું નહીં આવ્યું તો આ રીતે જ આપણે લખવાનું. જે તમારો જવાબ નથી આવતો એના ડઝ નોટ બિલોંગ્સ ટુ શૂન્ય. બરાબર, એટલે કે બીજા બધાનો જવાબ શૂન્ય આવે છે તો આનો જવાબ કેમ આવતો નથી? તો આ રીતે પણ આપણે દર્શાવી શકીએ. બરાબર, ઉપરના બધાનો સરવાળો શૂન્ય છે તો લખવાનું, એટલે કે તમારો આ બીજા આઈનો જાદુઈ ચોરસનો કેટલો જવાબ એટલે કે સમાનતા આવે છે એ આની અંદર શૂન્યની જગ્યા પર આવી જશે અને પછી ઉલ્લેખ કરી દેવાનો. એટલે આપણે તમને સોલ્વ પણ કરાવીશ. બરાબર, નેક્સ્ટ પીરિયડમાં કે કેવી રીતે બીજો આઈ તમે કર્યો. બરાબર, એટલે ચેક કરી લેજો. આપણે આવી રીતે જ બોલીને જો ચેક કરાવી દઈશ કે કેવી રીતે પહેલા હરોળનો જવાબ આવ્યો, બીજા હરોળનો, ત્રીજા હરોળનો. બરાબર, નેક્સ્ટ પીરિયડમાં આપણે મળીશું તો એનું આગળનું આપણે કરીશું. બરાબર, ચલો, જય શ્રી કૃષ્ણ.